નસવાડીના છેવટ અને બોરિયાદ ગામે 11.39 કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે લોકાર્પણ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે 11.39 કરોડના ખર્ચે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ અને અશ્વિની રિવર અને કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ બ્રિજનું છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બંને બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા આસપાસના ગામોના લોકોને લાભ થશે। આ પ્રસંગે સ્થાનિક પરંપરા મુજબ ગામજનોએ પ્રભારી મંત્રી અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ અંબાજીથી ઉમરગામના સ્થાનિકોને માળખાકીય સુવિધાઓ મળે અને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કાર્ય કર્યું। વધુમાં તેમણે ધારાસભ્ય અભયસિંહ તડવીની વિશે વાત કરતા જણાવ્યું કે તેમની જાગૃતતાને કારણે બે પુલો સાથે અન્ય ઘણા કામો વિસ્તારમાં થઈ રહ્યા છે। 450થી 500ની વસ્તીમાં 11 કરોડથી વધુની રકમના બે બ્રિજ બન્યા છે। બ્રિજ બનાવવાથી નસવાડી તાલુકાના આંતરિયાળ ડુંગર વિસ્તારના ગામો જેવા કે લાવાકોઈ, દામણિયાંબા, કેવડી, ફૂલવાડી, દુગધા, ધારસીમેલ, તલાવ, કુમેઠા, કાંટિયાબાર, રાધનાપાણી, સરિયાપાણી, વિયાવાંટ, રતનપુર, કપરાલી તથા અન્ય ગ્રામજનોને તાલુકા મથક નસવાડી તથા બોરિયાદ જવા માટે ટૂંકા અંતરવાળા રસ્તાનો લાભ મળેલ છે, જેનાથી 20 કિમીનું અંતર ઘટી જાય છે। ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।